સમાચાર ભાવનગરમાંથી પ્લાસ્ટિક મોનોયાનના કારખાનામાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। ભાવનગર નજીક આવેલા જૂના બંદર નજીક આગની ઘટના બની છે। દેવ માર્બલની સામે આવેલા અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળીને ખાખ થઈ ગયો છે। આગની ઘટનામાં મોટા પાયે નુકસાન થયું હોવાની પણ આશંકા છે। ભાવનગર ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ હાથ ધર્યા છે। સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, શું સ્થિતિ છે? આ કયા કારણોસર લાગી? વાત કરવામાં આવે તો થોડી વાર પહેલાની આ ઘટના છે। ભાવનગરના જૂના બંદર ખાતે આવેલ એક અંબિકા પ્લાસ્ટિક કરીને એક ફેક્ટરી છે, કારખાનું છે। તેની અંદર મોનોયાન કરીને જે અમારા ભાવનગરનું પ્લાસ્ટિક ઉત્પાદન થતું હોય છે, ત્યાં શોર્ટ સર્કિટના જે પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તેમાં શોર્ટ સર્કિટના લીધે કોઈ આગની ઘટના બનવા પામી છે। આગની અંદર કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ લાખો રૂપિયાનું પ્લાસ્ટિક જે માલ હતો, તૈયાર માલ, કાચો માલ ઘણી મોટી માત્રામાં બળીને ખાક થઈ ગયો છે। જો કે ભાવનગરની મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। આગ મેળવવા, કાબુ મેળવવા માટે ખૂબ પ્રયત્ન શરૂ છે। મોટાભાગે આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં જે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાની નથી। લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો માલ બળી ગયો છે અને તૈયાર માલ પણ બળી ગયો છે, નુકસાની છે અને અત્યારે આગમાં કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ છે અને કોઈ પણ પ્રકારની જાનહાની નથી। બિલકુલ, આભાર અજીત। તો જે રીતે પ્લાસ્ટિક મોનોયાનના કારખાનામાં ભીષણ આગ લાગી છે, આગ બુઝાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે। લાખોનું નુકસાન પણ થયું છે, પરંતુ જાનહાનિના અત્યાર સુધી કોઈ અહેવાલ નથી।